આઈસ્ક્રીમવાળા સાથે રેમઝીમ ભાગી ગઈ. અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં ઉનાળાની ઋતુ એ રીતે ચમકતી હતી કે આ બપોરના તડકામાં પણ ગામનું જીવન ક્યારેય અટકતું નહોતું. ખેતરોમાં કામ કરતા ખેડૂતો, ગલીઓમાં રમતા બાળકો અને વાડીઓમાં બેઠેલા વૃદ્ધો, સૌની વચ્ચે એક ખાસ રાહ જોવામાં આવતી હતી અને એ હતી બપોરે આવતા આઈસ્ક્રીમવાળાની. ગરમ લૂ ચાલતી હોય ત્યારે આ દૂરથી વાગતી ઘંટડીનો અવાજ સાંભળતા જ બાળકોના ચહેરા ખીલી ઉઠતા. એ ઘંટડી જાણે ખુશીનો સંદેશ લઈને આવતી. આ ગામમાં રહેતી 17 વર્ષની એક છોકરી, નામ હતું રેમઝીમ. રેમઝીમ ખૂબ શાંત સ્વભાવની, પરંતુ અંદરથી ખૂબ સંવેદનશીલ અને સપનાઓથી ભરેલી હતી. તેના પિતા ખેડૂત અને માતા ઘરકામ કરતી સરળ સ્ત્રી. ઘરમાં બધું સામાન્ય હતું, પરંતુ રેમઝીમનું મન ઘણીવાર કંઈક અલગ શોધતું. તે સ્કૂલમાં સારી હતી, પણ ગામની સીમિત દુનિયામાં તે પોતાને બંધાયેલું અનુભવતી. ઉનાળાની એક બપોર હતી. તડકો એવો કે રસ્તા ઉપરથી ગરમીની લહેરો ઉઠતી હતી. એ સમયે ગલીના છેડે એક ઓળખીતો અવાજ સંભળાયો, ટ્રેન 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 આઈસ્ક્રીમ. આ બાળકો દોડતા દોડતા બહાર નીકળ્યા. એ આઈસ્ક્રીમવાળો નામ હતું રાજુ, લગભગ 24 વર્ષનું. શહેરમાંથી ગામમાં આવીને આ કામ કરતું. ચહેરા પર હંમેશા સ્મિત અને બોલવામાં મીઠાશ. રેમઝીમે પહેલીવાર જ્યારે તેને જોયું ત્યારે કંઈક અલગ લાગ્યું. એ બસ આઈસ્ક્રીમ લેવા માટે બહાર આવી. પરંતુ રાજુની વાતચીત અને તેની આંખોમાંનો આત્મવિશ્વાસ તેને સ્પર્શી ગયો. રાજુએ હળવી મજાકમાં કહ્યું, આજે ગરમી બહુ છે, આ 2 આઈસ્ક્રીમ ખાશો તો જ ઠંડક મળશે. રેમઝીમ હસીને એક જ લીધી, પણ એ ક્ષણથી તેના મનમાં કંઈક નવું ઉગવાનું શરૂ થયું. દિવસો પસાર થતા ગયા. હવે દર બપોરે રેમઝીમ ઘડિયાળ જોઈને રાહ જોતી. રાજુ આવતો અને બંને વચ્ચે થોડા શબ્દોની વાત થતી. શરૂઆતમાં માત્ર આઈસ્ક્રીમ અને પૈસાની વાત, પછી ધીમે ધીમે હસતા મજાક, પછી એકબીજાની જિંદગી વિશે. રાજુએ જણાવ્યું કે તે શહેરમાં રહેતું, પરંતુ હાલ ગામોમાં ફેરી કરીને કમાણી કરતું. તે મોટા સપના જોતો, પોતાની દુકાન ખોલવાની, સારી જિંદગી જીવવાની. રેમઝીમ માટે આ બધું નવી દુનિયા જેવું હતું. તે ગામની બહાર શું છે એ વિશે હંમેશા ઉત્સુક રહેતી, અને હવે રાજુ તેને એ દુનિયા વિશે કહી રહ્યો હતો. તેની વાતોમાં એક આકર્ષણ હતું. ધીમે ધીમે બંને વચ્ચેનો સમય વધવા લાગ્યો. હવે રેમઝીમ ક્યારેક ઘરના કામના બહાના કરીને બહાર વધારે સમય પસાર કરતી. એક દિવસ રાજુએ કહ્યું, તું ક્યારેય ગામની બહાર ગઈ છે? રેમઝીમે માથું હલાવ્યું, ના, ક્યારેય નહીં. પછી તને શું ખબર કે દુનિયા કેટલી મોટી છે? રાજુએ કહ્યું. આ વાતે રેમઝીમના મનમાં એક ચિંગારી જગાવી. તે રાત્રે છત પર સૂતી વખતે તારાઓ જોઈને વિચારતી રહી, શું ખરેખર તેની જિંદગી આ ગામ સુધી સીમિત છે? સમય સાથે બંને વચ્ચે લાગણી વધુ ગાઢ બની. હવે તેઓ એકબીજાની રાહ જોતા. એક દિવસ રાજુએ ગંભીર અવાજમાં કહ્યું, રેમઝીમ, હું તને પસંદ કરું છું. આ સાંભળીને રેમઝીમ શાંત રહી ગઈ, પરંતુ તેના હૃદયમાં ધડકન તેજ થઈ ગઈ. એણે કંઈ કહ્યું નહીં, પરંતુ એની આંખોમાં બધું સ્પષ્ટ હતું. આ પછી બંને વચ્ચેનો સંબંધ પ્રેમમાં બદલાયો, પરંતુ આ પ્રેમ સરળ નહોતો. ગામની પરંપરાઓ, પરિવારની મર્યાદાઓ અને સમાજની નજર, આ બધું તેમના સામે હતું. રેમઝીમ જાણતી હતી કે તેના માતા પિતા ક્યારેય આ સંબંધને સ્વીકારશે નહીં. એક દિવસ રાજુએ કહ્યું, અહીં રહીને આપણે ક્યારેય સાથે રહી શકીશું નહીં. જો તું હિંમત રાખે તો આપણે શહેર જઈને નવી જિંદગી શરૂ કરી શકીએ. આ શબ્દો સાંભળીને રેમઝીમના મનમાં તોફાન મચી ગયું. એક તરફ પરિવારનો પ્રેમ, બીજી તરફ પોતાના સપનાઓ અને રાજુ સાથેનું ભવિષ્ય. અનેક રાતો સુધી તે ઊંઘી શકી નહીં. અંતે એક નિર્ણય તેના મનમાં પાકો થયો. એક ગરમ બપોર હતી. જેમ હંમેશા રાજુ આવ્યું, પરંતુ આ વખતે કંઈક અલગ હતું. રેમઝીમ તૈયાર હતી. તેના મનમાં એક નિશ્ચય. તે ઘરેથી થોડા કપડાં અને થોડા પૈસા લઈને નીકળી, કોઈને કશું કહ્યા વગર. ગામના છેડે રાજુ ઊભો હતો. બંને એકબીજાની આંખોમાં જોયું. ડર પણ હતો, પણ વિશ્વાસ પણ. પછી બંને ત્યાંથી નીકળી ગયા. સાંજ સુધી ગામમાં ખબર ફેલાઈ ગઈ કે રેમઝીમ ઘરેથી ભાગી ગઈ છે. તેના માતા પિતા તૂટી ગયા. આખું ગામ ચર્ચામાં લાગી ગયું. કોઈએ કહ્યું કે આ પ્રેમની વાત છે, તો કોઈ આઈસ્ક્રીમવાળાને દોષ આપ્યો. પરંતુ બીજી તરફ રેમઝીમ અને રાજુ એક નવી દુનિયામાં પ્રવેશી રહ્યા હતા. શહેરની ભીડ, અજાણી ગલીઓ અને નવા પડકારો. શરૂઆતમાં બધું મુશ્કેલ લાગ્યું. પૈસાની તંગી, રહેવાની જગ્યા, કામની શોધ.
દરેક દિવસે એક નવી મુશ્કેલી. રેમજી માટે આ બધું સહેલું નહોતું. ઘણીવાર તેને પોતાના માતા પિતાની યાદ આવતી. તે રાત્રે રડી પડતી, પરંતુ રાજુ તેને સમજાવતો, આપણે સાથે છીએ, બધું સારું થશે સમય સાથે. રાજુએ એક નાની આઈસ્ક્રીમની દુકાન શરૂ કરી. ધીમે ધીમે કામ ચાલવા લાગ્યું. રેમઝેમ પણ તેની મદદ કરતી. બંને સાથે મળીને મહેનત કરી. પરંતુ આ સફર માત્ર ખુશીની નહોતી. ઘણા પડકારો આવ્યા, ગેરસમજો પણ થઈ, ક્યારેક બંને વચ્ચે ઝઘડા પણ થયા, પરંતુ એકબીજાની સાથે રહેવાની ઈચ્છા તેમને ફરી જોડતી. વર્ષો પછી જ્યારે બધું થોડું સ્થિર થયું, ત્યારે રેમઝેમે એક દિવસ કહ્યું, મારે મારા માતા પિતાને મળવું છે. રાજુએ સ્વીકાર્યું. બંને ગામ પાસે આવ્યા. શરૂઆતમાં ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. રેમઝેમના માતા પિતા તેને જોઈને ભાવુક થઈ ગયા. ગુસ્સો હતો, પરંતુ પ્રેમ વધુ હતો. ધીમે ધીમે બધું ઠીક થવા લાગ્યું. સમયે ઘાવોને ભરી દીધા. આ રીતે એક ઉનાળાની બપોરે શરૂ થયેલી એક નાની ઓળખાણ જીવનભરનો સંબંધ બની ગઈ. આ સ્ટોરી માત્ર પ્રેમની નથી, પરંતુ હિંમત, સંઘર્ષ અને પોતાના રસ્તા પસંદ કરવાની છે. પરંતુ માતા પિતાની મંજૂરી લેવી જોઈએ. આવા જ નવા વિડીયો જોવા અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.